નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે હેરિટેજ સિટી કહેવાતા આપણા અમદાવાદમાં જ હેરિટેજ સાઇટની જે હાલત જર્જરિત જોવા મળી રહી છે, જેને બચાવવા માટે નાગરિકો જાગૃત જોવા મળી રહ્યા છે, જનતા જાગૃત જોવા મળી રહી છે, પરંતુ પુરાતત્વ વિભાગ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. વાત કરી રહ્યા છે આજે અષાઢવાની 932 વર્ષ જૂની માતર ભવાની વાવની, કે જે અત્યંત જર્જરિત હાલતમાં ઘણા સમયથી જોવા મળી રહી છે. આપણા અમદાવાદને જે આ બિરુદ મળ્યું છે ને, હેરિટેજ સિટીનું બિરુદ, એને આપણે હંમેશા જાળવવું જોઈએ, એની રિસ્પેક્ટ કરવી જોઈએ. અને એ કેવી રીતે થઈ શકે કે જ્યારે અમદાવાદ શહેરમાં આવેલી જેટલી પણ હેરિટેજ સાઇટ્સ છે તેની હંમેશા સાર સંભાળ કરવામાં આવે, પરંતુ જાણે પુરાતત્વ વિભાગ આ સાઇટને બનાવીને કાં તો એને જાળવવાનું ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ઈસવીસન 1083 થી 1093ના સમયમાં આ વાવ બની હોવાનું જાણવા મળે છે. ત્યાં એના ઘણા એવા ઉદાહરણો છે, ત્યાં એના પુરાવાઓ છે. અને આટલી જૂની વાવ જ્યારે આપણા ત્યાં હોય ને, ત્યારે એને જાળવવું, એની સાર સંભાળ, એની દેખરેખ ખૂબ જ જરૂરી બની જતી હોય છે. કારણ કે આવા જ પ્રકારની સાઇટથી આપણા શહેરને આ પ્રકારનું બિરુદ મળ્યું છે. આ વાવ લગભગ 932 વર્ષ કરતાં વધારે સમય જૂની છે, અને એટલે જ એમાં ક્યારેક કોઈ પણ સમસ્યા ઊભી થઈ શકે તેવું કહી શકાય છે. ક્યારેક કોઈ દિવાળ જર્જરિત થઈ શકે છે ને ભીત જર્જરિત થઈ શકે છે, અને એટલા જ માટે પુરાતત્વ વિભાગે હંમેશા આ પ્રકારની સાઇટને લઈને જાગૃત રહેવું જોઈએ, કે જેનો અભાવ જોવા મળી રહ્યો છે. અમદાવાદના અસરવામાં આવેલી આ વાવ એટલી જર્જરિત છે કે ત્યારે કોઈ પણ દુર્ઘટના પણ ત્યાં બની શકે છે. ઐતિહાસિક સ્થળોની જાળવણીની જે જવાબદારી છે એ ભારતીય પુરાતત્વ વિભાગની હોય છે, પરંતુ શા માટે આ રીતે અમદાવાદની બીજી પણ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે હેરિટેજ છે, પરંતુ ત્યાં તમને જોવા મળશે ક્યાંક કોઈ ભીત જર્જરિત છે, તો ક્યાંક કોઈ હેરિટેજ સાઇટની પરિસ્થિતિ તમને ખરાબ જોવા મળશે. આ પ્રકારની સ્થિતિ ઘણી બધી જગ્યાઓ પર જોવા મળી રહી છે. કોઈ પણ સાઇટને જ્યારે હેરિટેજ જાહેર કરી દેવામાં આવે ત્યારબાદ તેની જાળવણી કેટલી જરૂરી, અને પુરાતત્વ વિભાગની આ પ્રકારની બેજવાબદારી જ્યારે સામે આવી રહી છે તેના વિશે આપણે વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ઇતિહાસકાર છે માણેક પટેલજી, અને અંબિકા પટેલ આપણી સાથે જોડાયા છે, આર્કિયોલોજી નિષ્ણાંત છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડી સ્પેશિયલ. ઓકે માણેકજી, સૌથી પહેલા અમદાવાદનું પુરાતત્વ વિભાગ શું નિંદ્રામાં કહી શકાય છે? કે જે પ્રકારે વર્લ્ડ હેરિટેજ સિટીમાં હેરિટેજની જાળવણી પર સવાલો ઉભા થઈ રહ્યા છે, હેરિટેજ સિટી અમદાવાદને કહેવામાં આવે છે, અને આપણે જોઈએ છીએ કે આ હેરિટેજ સિટીનું બિરુદ આપણને કઈ રીતે મળ્યું છે, ત્યારે શું એ બિરુદને જાળવવામાં આપણું પુરાતત્વ વિભાગ નિષ્ફળ જોવા મળી રહ્યું છે? અસારવાની આ 932 વર્ષ જૂની માતર ભવાની ની જે વાવ છે, જ્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, માણેકજી. અમદાવાદ શહેરને 2017માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો. એ દરજ્જા માટે અમદાવાદના મોન્યુમેન્ટ સ્પેશિયલી અમરશાહ બાદશાહે સ્થપાયેલા અમદાવાદના એ સમય પછી જે બધા મોન્યુમેન્ટ છે, એટલે અમદાવાદ શહેર પૂરતું આમાં લેવલ અથવા આ પ્રકારનો દરજ્જો અમદાવાદ શહેર પૂરતો મર્યાદિત છે. અમદાવાદ શહેરની બહારનો અંદર ઇન્વોલ્વ કરવામાં આવ્યું નથી. આ એક સ્પષ્ટ વાત છે. પણ અમદાવાદ શહેરમાં જે વાવ છે બધી, અડાલજની વાવ ગણો કે દાદા હરિની વાવ ગણો કે પછી આ માતા ભવાની ગણો, અને શહેરમાં આવેલી અમૃત વર્ષણીની વાવ ગણો, તો આ બધા વાવો વચ્ચે આ માતા ભવાનીની વાવ સૌથી જૂની અથવા સૌથી પહેલી વાવ છે એમ પણ કહી શકાય. ત્યારે અમદાવાદ સ્થપાયેલું હતું ત્યારની પણ આ વાવ છે. એટલે શરૂઆતનું આ વાવનું નિર્માણ લગભગ સોલંકી કાળમાં થયું હશે એવું બધા જ માને છે, ને ઇતિહાસકારોના મગજમાં આ વાત ઉતરી પણ ગઈ છે. હવે બધી વાવ જનરલી રીતે છે આમ પગથિયા વાળી હોય, એટલે પગથિયા ઉતરતા ઉતરતા કુવા સુધી નીચે પાણી સુધી પહોંચવાનું હોય છે. પણ બધી વાવના જે નિર્માણ હોય છે ને, એમાં બધા સ્થાપત્ય જોવા મળે, થોડું ઘણું અંદર માતાઓના ફોટા પણ જોવા મળે. પણ આ વાવનું મહત્વ બહુ છે, એટલા માટે બહુ છે કે આ વાવ ધાર્મિક વાવ છે. અંદર માતા ભવાની માતાનું મંદિર પણ છે, એટલે લોકોમાં ગામ સાથે સંકળાયેલું છે. ગામમાં જે પ્રકારના તહેવારો થાય, માતાજીને ગરબી આવે કે નવરાત્રી આવે કે કોઈ સારું ઘરમાં પ્રસંગ હોય, ત્યારે કઈ પણ જે વસ્તુ હોય ગરબા માટે જે મૂકવાના જે ગડોલિયા હોય છે માથે મૂકવાના, એ ગડોલિયા પણ આ માતાજી માતા ભવાનીની વાવમાં જ મૂકવામાં આવે છે. એટલે આ વાવ ગામ સાથે સંકળાયેલી છે, અસાવાના ગામ સાથે સંકળાયેલી છે, અને આ ગામ સાથે જ સંકળાયેલી છે. એટલે જ ગામના લોકો આનો
એક પ્રકારનું આંદોલન ચલાવી રહ્યા છે. કેમ કે આ એમનું એક ધાર્મિક સ્થળ છે. વાવ એકલી નથી, એમના માતાજીનું મંદિર પણ છે અંદર. જી, આમાં ધાર્મિક લાગણીઓ પણ લોકોની જોડાયેલી છે. હા, એટલા માટે જ આ લોકોનું આંદોલન એટલા માટે જ છે કે અંદર એ લોકોની ધાર્મિક લાગણી છે. વાવ તો છે જ, પણ એની સાથે સાથે અંદર વાવની અંદર લગભગ 932 ગણો, કંઈક 1000 વર્ષ જૂની વાવ ગણો. તો આ વર્ષનો એ જે પ્રકારનું સ્થાપત્ય છે ને, એટલે જીર્ણ થાય એ સમયનું કામ કરતું હોય છે. અને સમય મુજબ થોડી જીર્ણ થાય તો એનો જીર્ણોદ્ધાર થવો જોઈએ. એના પ્રમાણે ફેરફારો કરવા પડે, નવા પથ્થર નાખવા પડે, નવા ટેકા નાખવા જ પડે. પણ એ કામ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનું છે, એટલે એમને આ મુજબ એમને આપણે વિનંતી કરીએ કે આ પ્રકારના જરૂરી પગલાં લે અને આપણું જે હેરિટેજ છે એ જળવાઈ રહે. જી, 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 बिल्कुल। અને આ हेरिटेज सिटी ની જાળવણી પણ ખૂબ જરૂરી છે। जी अंबिका जी, खास जब हम बात हेरिटेज सिटी की करें या हेरिटेज साइट की करें, तब क्या कहेंगे आप अहमदाबाद को, जैसे कि हेरिटेज सिटी का विरुद्ध मिला है, तो उसे संभालना यहाँ कितना जरूरी हो जाता है, और इसी के साथ आर्कियोलॉजी डिपार्टमेंट जो होता है उसका काम क्या होता है? थैंक यू जी पीनल। अंबिका। जी, जी अंबिका। या सो आपका क्वेश्चन दो पार्ट में देखेंगे हम। पहली बात है कि अहमदाबाद सिटी डेफिनेटली हम सबके लिए बहुत गौरव की बात है कि हमें वर्ल्ड हेरिटेज सिटी का दर्जा मिला है, और वो बहुत ही मेहनत के बाद हमारी सिटी का प्लान हो या सिटी का हेरिटेज हो, सिटी का वुडन आर्किटेक्चर हो, सिटी का मॉन्यूमेंट्स हो, लाइफस्टाइल हो, सब चीज़ों को लेके जब यूनेस्को में एप्लीकेशन जाता है, उसका डोसियर बनता है, उसके बाद ही हमें ये दर्जा मिलता है। तो बहुत मेहनत के बाद हमें हेरिटेज, वर्ल्ड हेरिटेज सिटी का दर्जा मिला है अहमदाबाद को। तो हम सबके लिए, गुजराती के लिए, अहमदाबाद वालों के लिए और बाकी इंडियन सभी भारतीय के लिए भी बहुत प्राउड की बात है कि हमें ये मिला है। अब आता है कि उसको मेंटेनेंस कैसे किया जाए, कि स्टेटस तो मिल गया हेरिटेज सिटी का, लेकिन जितना हम सरकार से अपेक्षा करते हैं उतना सिविलियंस भी उसमें रिस्पॉन्सिबल है, क्योंकि बहुत सारे मॉन्यूमेंट्स ऐसा है कि हमें पता कि मॉन्यूमेंट बहुत ही इंपॉर्टेंट है। अभी सर जो बोल रहे थे कि 900 साल पुराने हैं, 1000 साल पुराने हैं, लेकिन हमारी अगर अब अर्बनाइजेशन की बात देखते हैं, डेवलपमेंट की आप देखेंगे, तो मॉन्यूमेंट के दीवार के ऊपर तक लोग कंस्ट्रक्शन कर लेते हैं पता होते हुए भी। सो हम जो सिविलियन है, हमारे भी जवाबदारी होता है कि अगर स्ट्रक्चर हो वो हमें संभाल के रखनी है। तो इवन द लोकल पीपल, द लोकेलिटी, जैसे अभी आप बोल रहे हैं कि इस मॉन्यूमेंट को लेके लोग जागरूक हो गए, वो एएसआई को बोल रहे हैं कि आप उसको संभाल के रखो। एएसआई का मॉन्यूमेंट्स की लिस्ट में मुझे नहीं मालूम कि ये लिस्टेड है कि नहीं, उनके पास Listed. लिस्टेड है। ओके, सो दिस हाँ। इज अ लिस्टेड मॉन्यूमेंट। और आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया के पास भी लिस्ट होता है प्रोटेक्टेड मॉन्यूमेंट्स का, जिसको प्रोटेक्शन दिया जाता है, और उनकी जवाबदारी होती है उसकी मेंटेनेंस, उसकी मरामत और उसके अवेयरनेस क्रिएट करना। ये कितने और कितने टाइम में देखना होता है अंबिका जी? क्या रूल्स होते हैं, क्या नियम होते हैं? रूल्स इन द सेंस इट्स डिपेंडिंग ऑन, बिकॉज अगर ये मॉन्यूमेंट एएसआई के पास है तो एएसआई का डायरेक्ट कंट्रोल में आता है। स्टेट आर्कियोलॉजी भी है, उनको भी लिस्टेड मॉन्यूमेंट्स होते हैं। सो ये ऐसा नहीं कि कुछ हर महीने देखना, या ऐसा कोई प्रिस्क्राइब्ड रूल नहीं है। द रूल इज दैट इट इज अंडर प्रोटेक्शन, सो दे हैव टू मेंटेन इट। सो रेगुलरली विजिट करना, वहाँ एक मॉन्यूमेंट अटेंडेंट को रखना, या उसकी इल्यूमिनेशन को लेके, उसकी मेंटेनेंस को लेके, आई थिंक दैट इज देयर रिस्पॉन्सिबिलिटी। डेफिनेटली उनको पता है कि उसको रिपोर्टिंग करना, उसका स्ट्रक्चर का कंडीशन ऑडिटिंग करवाते हैं पहले कि स्ट्रक्चर कैसा है, कितना उसका नुकसान हुआ है, किस तरह से उसको संभालना है। या लोकल एनजीओ को भी लेते हुए, या लोकल हो सकता है कि लोकल पब्लिक का भी इन्वॉल्वमेंट हो के उसको मेंटेन करना, और उसको मेंटेन करते हुए उसको, उसका आइडेंटिटी को रिटेन करना, जी, प्लस उसको संभाल के रखना, प्लस उसको यानी उसकी जो वैल्यू है उसको जी बिल्कुल। बनाए रखना, पे कंटिन्यू बनाए रखना रखना। बहुत जरूरी है, और ये कहीं ना कहीं जवाबदारी में आता है। હવે માણેકજી, या આપણે વાત पीरियोडिक સાંભળી અંબિકાજી, એક રિસ્પોન્સિબિલિટી સમજાવી છે, પણ હવે આપણે માની લઈએ કે અહીંયા પુરાતત્વ વિભાગ ની આ બે જવાબદારી છે, જ્યારે આ પ્રકારની સ્થિતિ છે, જનતાને આંદોલન કરવું પડી રહ્યું છે, આ રીતે રૂલ્સ હોય છે, લિસ્ટેડ હોય છે, લિસ્ટેડ પ્રમાણે તમે જે બી
સાઇટ્સ હોય એમાં તમને કેટલા સમય તેને જોવું પડે, અને જો કોઈ પણ હાલત આવી જોવા મળી રહી છે તો એની મરમ્મત કરાવવી જોઈએ. એટલે ક્યાંક અહીંયા જોવામાં નથી આવ્યું. અને જ્યાં સુધી જાણકારી છે કે જનતાએ લોકોએ પહેલી વાર નથી, આના પહેલા પણ ઘણી વખત જાણ કરવાની નો પ્રયાસ કર્યો છે, પરંતુ હજી પણ કોઈ પગલા લેવામાં નથી આવ્યા. આમાં તો ખરેખર તો વાસ્તવમાં જનતા જાગૃત થઈ છે, ખરેખર સારી વાત છે. જેથી આ હેરિટેજ ડિપાર્ટમેન્ટ રાધર ધ આર્કિયોલોજી સર્વે ઓફ ધ ઇન્ડિયા જાગૃત થાય અને આ બાબતનું કંઈ કરતું કરે. અને મેન્ટેનન્સ કરવા માટે ઘણો સમય લાગતો હોય છે અને ઘણું એ થિયરી મુજબ ચાલવું પડતું હોય છે, કારણ કે આ બહુ જૂની વાવ છે, એટલે ઘણું એનું નુકસાન થયેલું છે, એ વાત ચોક્કસ છે અને આપણે સ્વીકારવું છે. આટલી બધી જૂની વાવ હોય, અમદાવાદ સપાવી પહેલાની આ વાવ છે, અમદાવાદ સપાવી પહેલાની આ વાવ છે, તો બહુ જૂની છે અને ધાર્મિક વાવ છે, એટલે લોકો સાથે અહીંયા બહુ સંકળાયેલ છે. હા, એક વાત ચોક્કસ છે કે આજુબાજુના લોકો ત્યાં આડું બાંધકામ ના કરે, ઇવન પ્રિમાઇસમાં પણ, એટલે એમની હદમાં પણ ખોટા બાંધકામો થયા છે, એટલે એવા ખોટા બાંધકામ ન થાય એ પણ જરૂરી છે. એ વાત એટલી જ આપણે સ્વીકારવી રહી. લોકો જાગૃત થાય અને ખોટા બાંધકામ ત્યાં ન થાય એ પણ એટલી જ વસ્તુ જરૂરી છે. જી જી જી, પણ અહીંયાની વાત કરીએ તો માણેકભાઈ, અહીંયા ક્યાં બીજા કોઈ બાંધકામ તમને જોવા મળ્યા છે? જો આપણે અસરવાની આ માતર ભવાની વાત કરીએ તો પૂજારીની રૂમ અને આજુબાજુ જે પ્રવેશ માટેનો જે જગ્યા છે ને, એમાં થોડું ઘણું થયેલું છે. પણ મને આ વિઝિટ કરી પણ ઘણો વખત થયો છે. આ વાવ જોવા ગયો જ્યારે હું અમદાવાદનો ઇતિહાસ લખતો, તારા વાવ જોવા ગયો. બાંધકામ એ જ્યારે વાતને થાય પણ ત્યારે એની પરમિશન મળે માણેકભાઈ? જો તમારી આસપાસમાં કોઈને કોઈ પરમિશન બહારના વાળા મળતી નથી, બધું ગેરકાયદેસર જ હોય છે. ओके, જેમ अंबिका जी, આપણા वैसे રાણીના रूल्स હાજીરામ બધા रेगुलेशन क्या होते हैं आर्कियोलॉजी में? अगर यहाँ पर कोई भी हेरिटेज साइट है तो उसके आजू बाजू हम कोई और कंस्ट्रक्शन नहीं करें, कुछ नहीं हो, उसके कुछ क्या नहीं रूल्स काम कर होते सकते, हैं अंबिका जी? कुछ नहीं कर सकते, उसका या मेंटेन करना। जी जी जैसे मानिक जी बोल रहे हैं, वैसे रूल तो है 100 मीटर्स के डिस्टेंस में अगर लिस्टेड मॉन्यूमेंट हो, हेरिटेज ना रूल प्रोटेक्टेड। है, परमिशन लेनी पड़ती है, पर परमिशन मिलेगी नहीं, तो गैरकायदे से काम करते हैं सब लोग। जी जी सो देयर इज अ रूल, बट उसको फॉलो करना। देयर इज अ रूल, देयर इज हाँ, अ रूल, पर तो लोग परमिशन नहीं लेते। हाँ, सो परमिशन भी नहीं लेते हैं। हाँ, और जैसे आप बता रहे हैं, इट इज लाइक मेनी अ टाइम इट्स एन इलीगल कंस्ट्रक्शंस जो unlegal। हाँ, रूल एक जगह पे होते हैं और लोग अपने तरह फिर आई नो बिकॉज मैंने बड़ौदा का मैं बड़ौदा में रहती हूँ, तो बड़ौदा का काफी जगह पे एएसआई को लीगली हाँ, फाइट करना, यस। हाँ, लीगली फाइट करना पड़ता है, क्योंकि लोगों ने बना दिया रातों रात, फिर उसको निकालने के लिए कोर्ट में जाना पड़ता है। डेफिनेटली लेकिन लोकल। द क्वेश्चन इज अंबिका जी, बनाने के लिए कोर्ट में नहीं जाना पड़ता, वो है दिक्कत। और उसके बाद जब उस इलीगल काम को तोड़ना है तो कोर्ट में जाना है और काफी टाइम लग जाता है। यस, सो दैट इज वाई ये पूरा घूम के आता है कि सिविलियन के ऊपर जितना हम सरकार को बोलते हैं ऐसा करो वैसे, उतना हमारे ऊपर भी। हाँ, जैसे मानिक जी ने बोला कि काफी पुराना है, शायद सरकार इसको पहले से ध्यान देखते हुए पहले से शायद इसकी डिस्टेंस में उसकी बाउंड्री बनाओ, या उसको पर लिमिटेड एक्सेस करो, या लोकल लोगों को जुड़ते हुए उसका एक तरीका निकालना था या करना चाहिए था। सो अब तो नहीं है। सो रूल तो है, लेकिन रूल कितना कौन फॉलो करता है और किस हिसाब से मेनी टाइम मुश्किल पड़ जाता है। जैसे इन्होंने बोला कि बहुत पुराना है, तो उसकी मेंटेनेंस के लिए भी, उसके रिकंस्ट्रक्शन के लिए, उसका रिपेयर के लिए टाइम लगेगा, इन्वेस्टमेंट होगा, उसकी पहले ड्राइंग्स एंड इसकी हिस्ट्री निकालनी पड़ेगी, कितना लेवल पे there are 7 layers, 5 layers, the different layers of steps which is going receding down, वो देखना पड़ेगा। तो लेआउट एंड प्लान देख के फिर कहाँ से क्या नुकसान है उसको करने में सरकार को भी टाइम लगेगा, बट मुझे लगता है कि करनी चाहिए। જી 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 જી, માણિકજી, હવે વાત અમદાવાદના બીજા અન્ય વિસ્તારોની કરીએ કે જે હેરિટેજ સાઇટ્સ જે આવેલી છે, એમની પરિસ્થિતિ શું જોવા મળે છે? કેમ કે આપણે અમદાવાદ પર બુક લખી છે, હેરિટેજ વિશે આપ જાણો છો. જી, માણેક ચોક છે, તો માણેક ચોકમાં બે વસ્તુ મોન્યુમેન્ટ છે, બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો. હવે રાણીનો હજીરો એટલું સરસ મોન્યુમેન્ટ છે, તો અંદરની આજુબાજુ એટલું બધું અંદર ઇલીગલ લોકો અંદર ઘૂસી ગયા હતા અને પોતાના દુકાનો થઈ ગઈ હતી ને પોતાનો ગોડાઉન થઈ ગયું હતું ને. ઇવન જયારે હું શૂટિંગ કરતો હતો ત્યારે મારે એ ફિલ્મનું શૂટિંગ કરવા માટે મારે પણ અંદર હું જઈ શક્યો જ નતો, ને મારે પૈસા આપવા પડેલા અને પછી અંદર શૂટિંગ કરવું પડેલું અને આ બધું. એટલે
નસીબ આપણું સારું છે કે આ ડિપાર્ટમેન્ટ કે આખું રાણીના હજીરામાંથી જે બધા લોકો ગેરકાયદેસર અંદર ભરાઈ ગયા હતા રહેતા હતા એ બધું ખાલી થયું છે. એવું જ બીજી વસ્તુ અમદાવાદમાં બાદશાહના હજીરામાં પણ છે. એના સૌથી વધારે એન્ક્રોચમેન્ટ જોઈએ ને તો ગોળ ગુંબજની અંદર છે. ગોળ ગુંબજની અંદર તો બધું અંદર ધંધા શરૂ થઈ ગયા છે. ઇવન એપ્રોચેબલ જે ગોળ ગુંબજ જવાનો રસ્તો છે એ આખો બંધ જેવો થઈ ગયો છે. ના નહીં શકે ગલી જેવો થઈ ગયો છે. એટલું અમદાવાદનું ગુજરાતનું મોટામાં મોટો ગોળ ગુંબજ એ અમદાવાદમાં છે દરિયાપુરમાં. એ જી ગોળ ગુંબજ એ આખો અંદર ગોડાઉન થઈ ગયું છે. ધંધાનો વેપાર સૂત્રનો વેપાર ચાલે છે અંદર. મેં જોયું તો આટલું બધું ચાલે અને ઈંટોનું બનેલું આ સ્થાપત્ય ગૌરવ થાય એવું સ્થાપત્ય છે જે તો અત્યારે શું એના વિશે પુરાતત્વ વિભાગને જાણકારી નહીં હોય જ્યારે આ બનતું હશે બધું જાણકારી હોય છે પણ ત્યાં લોકલ માણસોની એટલી બધી દાદાગીરી હોય છે ને જેમ રાણીના હજીરામાં હતી એમાંથી કડક પગલા લેવામાં આવે ને તો બધું શક્ય બને. ઇવન આજની આપણે ભદ્રના કિલ્લાની જ વાત કરો ને આપણે ભદ્રનો કિલ્લો આપણે જઈ શકીએ છીએ ખરા, પહોંચી શકીએ છીએ ખરા. એટલે આજુબાજુનું એન્કરેજમેન્ટ તો દૂર કરવું જ પડે ને એ સિવાય સરકારે ગમે તેટલા કડક પગલા લેવા પડે તો લેવા જ જોઈએ એવું હું પર્સનલી માનું છું. जी, जी, जी। अंबिका जी, यहाँ पर अब मेन जो पॉइंट है कि उसके आसपास के विस्तार में कंस्ट्रक्शन होता जा रहा है। तो क्या लगता है आपको उसे रोकने के लिए कैसे स्टेप्स लेने ज़रूरी है? क्योंकि ये अगर सरकार ये बोल रही है कि लोगों की दादागिरी है और हम नहीं कर सकते, तो ये कोई बात नहीं हुई बिकॉज़ ये जवाबदारी में आता है। जब आप बना रहे हैं तब उसे तोड़ सकते हैं या अभी यहाँ खुद जनता जागरूक देखने मिल रही है, लेकिन ऐसी जगह पे जहाँ पे आस-पास उन्हीं लोगों के द्वारा कंस्ट्रक्शन किया जा रहा है। तो आपको क्या लगता है कि कैसे इसे रोका जा सकता है? रोका तो देखो, अगर जो भी मानिक जी बोल रहे थे हुँ। वो तो कितने सालों से मैं भी 3-3 2-3 मिनिमम 3 पीढ़ी तो उसके अंदर एनक्रोचमेंट कर लिया होगा। हाँ, क्योंकि ये नई बात नहीं है कि आज कोई कर रहे हैं, हमें दिख नहीं रहे या हमें दिख रहे हम कुछ कर नहीं रहे, दैट इज़ नॉट द मैटर। द मैटर इज़ कि 1-2 पीढ़ी से अगर वो रह रहे हैं, जैसे इन्होंने बोला जहाँ से बिज़नेस सेटअप्स हो गए अंदर और स्ट्रक्चर को एनक्रोचमेंट तो हम मुझे लगता है कि एक छोटी-सी वर्ड है, बट उसको पूरा अ, यू नो यूज़ कर रहा है इन अ डिफरेंट वे। हुँ। तो वो सरकार कर सकता है, मे बी सरकार कैन गिव सम यू नो रिहैबिलिटेशन, इनको दूसरे कहीं जगह पे करवा के इनको इवैक्यूएट करवा सकते हैं। वो तो आई थिंक इट्स अ सिविल रूल जहाँ पे एएसआई को म्युनिसिपल कॉर्पोरेशन के साथ में और लोकल बॉडीज के साथ में मिलके लीगल। अंबिका जी, टेक्निकली आसपास में कंस्ट्रक्शन होने से क्या नुकसान होता है हेरिटेज साइट्स को? आसपास के तो बात अलग है, लेकिन ये तो अंदर एनक्रोचमेंट अंदर बोल रहा है ना, आसपास तो अंदर हंड हाँ 100 मीटर दूर तो होना चाहिए, दैट इज अ रूल। रूल सेज एटलीस्ट 100 मीटर अवे फ्रॉम द बिल्डिंग मॉन्यूमेंट। अब तो हुँ, अंदर की बात है, वो मॉन्यूमेंट को ही यूज कर रहा है ना, तो हुँ, नुकसान तो डेफिनेटली होगा। इफ यू आर यूजिंग अ स्ट्रक्चर व्हिच इज मेंट फॉर अ डिफरेंट पर्पस, तो हुँ, डेफिनेटली आपको ये पता तो होना चाहिए कि ये एनक्रोचमेंट का मीनिंग ही है कि वो दे एनक्रोच्ड इट, कि वो अडप लिया, कि वो रह रहा है, कि बिजनेस कर रहे हैं या यूज जी, कर जी। रहा है। तो अभी 1 पीढ़ी, 2 पीढ़ी, 3 पीढ़ी तो उन्हीं का प्रॉपर्टी हो गया ना वो तो। सो हुँ, आई थिंक इट इज नॉट दैट ईज़ी, बट ऑफ तो कोर्स देयर आर मुझे लगता है फिर वेज टू ऐसी डू इट। जगह को हेरिटेज साइट कहना भी गलत हो लीगल जाता प्रॉपर्टी होती नहीं, नहीं, है। है तो हेरिटेज साइट बिकॉज़ इट्स अ हेरिटेज बिल्डिंग। हाँ, उसका हेरिटेज बिल्डिंग है लेकिन जब आप उसे यूज़ कर रहे हो और जब उसकी सिचुएशन ही वो नहीं रहने दी जा रही है तो अ, नहीं, नहीं, सिचुएशन तो मुझे नहीं लगता है कि ज़्यादा अंदर से तो यूज़ है, लेकिन डैमेज तो कितना डैमेज वो देखना पड़ेगा। देयर आर बहुत सारे जगह ऐसे हैं कि जहाँ पे इस तरीके से एनक्रोचमेंट हो चुके हैं, लेकिन देयर आर वेज कि टू डू और उनको या तो उनको निकाल के उनको अलग रहने का जगह दे दीजिए ताकि वो लोग उसको खाली कर दें, या उनको कॉम्पेंसेशन करें या तो लीगली फाइट आउट करें। तो देयर आर प्लेसेस, ये बहुत ही डिफिकल्ट सिचुएशन है। हुँ, हुँ, ये हुँ। 1-2 मॉन्यूमेंट आप देख रहे हैं कि देयर आर मॉन्यूमेंट्स, जैसे मैं कुछ देखा हुआ है अलग-अलग सिटियों में कि कुछ-कुछ वो सिचुएशन ऐसा है कि पूरा का पूरा कोई एक आई डोंट वांट टू नेम बोर्ड्स एंड कम्युनिटीज, बट ले लिया है तो उनके। एंड देन ये क्या ऐसा होता है कि कुछ टाइम के बाद इफ नोबडी इज नोटिसिंग, अगर कोई कुछ क्लेम नहीं कर रहा है, अगर ऐसा ही क्लेम करता है 1 पीढ़ी में या 2 पीढ़ी में तो बात अलग है, लेकिन जब फिर 100-200 इयर्स के बाद या 2-3 पीढ़ी के बाद आप क्लेम करना चाहते हैं तो डेफिनिटली आपको वो सब
you have जी to जी face the बिल्कुल बिल्कुल आज difficulty. के टाइम पे किसी कोई घर अपना रेंट किसी एक इंसान को देता है तो वो 1-2 साल के बाद वो रेंट पर्सन चेंज करता है कि कहीं वो उस पे कोई हक ना जमाने लग जाए। तो यहाँ पर आप 1-2 पीढ़ी की बात कर रहे हैं। તો માણેકજી અહીંયા ખાસ હવે અંતમાં એ કહીશ કે અમદાવાદનું પુરાતત્વ વિભાગ જ્યારે આપણને બેજવાબદાર જોવા મળી રહ્યું હોય ત્યારે આ આપણને મળેલ જે હેરિટેજ સિટીનો દરજ્જો છે તેની માટે કેટલી મુશ્કેલીરૂપ સાબિત થઈ શકે છે કારણ કે જો આવું જ ચાલતું આવ્યું તો આ જે બિરુદ છે ક્યાંક તેનું જે સન્માન નહીં જળવાય અને આની ઇમ્પોર્ટન્સ કેટલી છે હેરિટેજ સિટીનું જે બિરુદ આપણને મળ્યું છે એ કેટલું મહત્વનું કહેવાય છે વાસ્તવમાં this is the everything looks after by the ASI. मगर क्या होता है कि ये मस्जिद जो होती है ना उसमें सब में एक मुसलमान लोगों की बनाई हुई एक सरकार का फॉलो नहीं करते। वो जो कमेटी है लोकल कमेटी और मस्जिद लोगों की जैसे सर्कल में एक कमेटी है जो वो लोग काप्ट करते हैं और किसको आना किसको नहीं जाने देना किसको क्या करना वो कमेटी उसका चेयरमैन होता है वो लोग काप्ट करता है सरकार तो बाद में रहती है पर लोकल लोगों वो कमेटी वाला का चेयरमैन का मानते हैं सरकार का कोई सुनता नहीं इसी तरह हो जाता है दिस इज द एक्चुअल स्टोरी बिहाइंड इट लोकल कोई भी मस्जिद में देखो पीर मोहम्मद साहब की मस्जिद में देखो क्या लोकल बॉडी जो होती है ना काम करने वाली उनका ही सुनते हैं हु इज द चेयरमैन उनका ही सुनते सरकार तो पावर कितना होता है तो पावर का यूटिलाइजेशन नहीं होता पावर तो है सरकार का ही पावर है पर यूटिलाइजेशन नहीं होता પણ સરકાર આનું તો મહત્વ કેટલું માણેકભાઈ આપણે એ ખાસ કરીને લોકોને સમજાવી શકીએ કે હેરિટેજ જે સાઇટ્સ છે એ આપણા શહેરમાં જો આટલી હોય જેના કારણે આપણને હેરિટેજ સિટીનું બિરુદ મળ્યું હોય તો એનું મહત્વ કેટલું છે सिंपल बात अमदावाद बेस्ट हेरिटेज सिटी એટલે ભદ્રનો કિલ્લો આપ બી કભી ભદ્ર કા કિલ્લામાં પહેલા મારે કદી ગયા છો ખરા કદી ઉપર જઈને જાતે જોયું છે ખરું જી 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 હા તમે ત્યાંથી તમદાવાદથી ભદ્ર મિનિટ 1 મિનિટમાં ચાલતા ચાલતા પહોંચી શકો છો ખરા નોટ ખરા પોસિબલ તમે મને જવાબ આપો કોઈ માણસ એટલું બધું ઘેરાયેલું છે ઉપર જવાનો કોઈ રસ્તાથી ઉપર જવાની પરમિશન મળતી નથી તો આપણું વર્લ્ડ હેરિટેજ સિટી એ ભદ્ર છે તો માણસના માટે ખુલ્લું હોવું જોઈએ બધા બીજા દેશોમાં શું હોય છે કે મોન્યુમેન્ટ લોકો માટે હોય છે મોન્યુમેન્ટ સરકાર માટે નથી આ મોન્યુમેન્ટ લોકો માટેના છે તો લોકો જાય જુએ સારાના વિદ્યાર્થીઓ જાય ઉપર જુએ ઉપર ગણ પણ છે જુએ અત્યારની પરિસ્થિતિ પાંચડો જોતા તો છે લાગતું નથી કે હવે આપણા જ અમદાવાદ શહેરની સાઇટ્સ લોકો જોઈ શકે એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના વિશે પુરાતત્વ વિભાગે પણ જાગૃત થવું જોઈએ કારણ કે આ દરજ્જો જ્યારે કદાચ મને લાગે છે મળ્યું હોય ત્યારે આવી સ્થિતિ ના હોય પણ હવે આ ધીમે લોકોને બતાવવું જોઈએ લોકોને ત્યારે આનંદ આવે કે ઉપર જઈને જોવે ઉપર જઈને માણે કે આ ભદ્રનો કિલ્લો છે ઉપરથી જોવે બરાબર એવું તાંતવા ઉપર જાય ને ઉપરથી જોવે જી જી બિલકુલ પરંતુ અત્યારની આ પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે જેને લઈને જ આજે આપણે ચર્ચા કરી છે કે આજે તો વાત અસારવાની 932 વર્ષ જૂની માતર વાવ ભવાનીની વાવ છે કે જે જર્જરિત હાલતમાં છે જેના માટે લોકો અત્યારે વાવ બચાવો આંદોલન કરી રહ્યા છે વારસો બચાવવાના નારો સાંભળવા મળી રહ્યો છે પરંતુ હવે સવાલ એવો થાય છે કે પુરાતત્વ વિભાગ આનાથી કેટલો જાગૃત થશે ત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે માણેકજી અંબિકાજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર